નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપ સૌનું સ્વાગત છે આપણા રસાયણ વિજ્ઞાનના ક્લાસમાં. વિદ્યુત વિભાજન કોષનું માત્રાત્મક પાસું છે, એની અંદર આપણે ફેરાડેના નિયમોની ચર્ચા કરી. હવે જે દાખલાઓ એની અંદરથી પૂછાય છે એ કઈ રીતે પૂછાય, આપેલા આપણા સૂત્રો છે એનો ઉપયોગ એમાં કઈ રીતે કરવો એની વાતો હવે આપણે કરીશું. ચાલો તો શરૂઆત કરીશું આપણે એક દાખલાથી કે 5 એમ્પિયરનો પ્રવાહ 40 મિનિટ સુધી પસાર કરવામાં આવે તો ઝિંક સલ્ફેટના દ્રાવણમાંથી કેથોડ ઉપર ઝિંક છે કેટલું જમા થશે. ક્વેશ્ચન: 5 એમ્પિયર પ્રવાહ 40 મિનિટ સુધી પસાર કરતા ઝિંક સલ્ફેટના દ્રાવણમાંથી કેથોડ પર કેટલું ઝિંક જમા થશે. કેથોડ એટલે કેવો સળિયો? ઋણ સળિયો. એના ઉપર કોણ ખેંચાઈને આવે? Zn+2. એને જો 2 ઇલેક્ટ્રોન આપવામાં આવે તો 1 મોલ ઝિંક છે એ મેળવી શકાય. એક મોલ ઝિંક જોઈતું હોય તો 2 ફેરાડે પ્રવાહ છે એ પસાર કરવો પડે. આપણો અહીંયા n ફેક્ટર જે છે એ 2 થઈ ગયો છે, n બરાબર 2 થઈ ગયા છે. ચાલો હવે શું આપી દીધું આપણને? પૂછ્યું શું? ઝિંક કેટલું જમા થાય, તો આપણે એનું વજન ગણી લઈએ. વજન બરાબર શું થાય? મોલ ગુણ્યા અણુ ભાર. મોલની જગ્યાએ આપણે શું લખવાની વાત છે? IT/NF. અહીંયા n ફેક્ટરનો f છે એ જુદો છે, આ ફેરાડેનો f છે, આ n છે ને આ f છે. આ n છે એ 2 છે ને f છે એ 96500 છે ગુણ્યા મોલેક્યુલર વેઇટ. I બરાબર 5t 40 મિનિટ આપ્યું છે, પણ યાદ રાખજો આપણા સમીકરણમાં મિનિટ નહીં સેકન્ડ જ ચાલે છે, એટલે 40 ગુણ્યા 60 ના છેદમાં n બરાબર 2 96500. ઝિંકનો પરમાણુ ભાર એક્ઝેક્ટલી તો બહુ યાદ નથી, પણ અપ્રોક્સિમેટલી આપણે 65 લખી દઈએ. આટલા ગ્રામ ઝિંક અહીંયાથી તમને 5 ગુણ્યા 40 ગુણ્યા 60 ગુણ્યા 65 પોઈન્ટ સમથિંગ હશે, ભાગ્યા 2 ભાગ્યા 96500 4.04 ગ્રામ. બીજો એક ક્વેશ્ચન આપ્યો છે કે 0.6 મોલર કોપર સલ્ફેટના 1 લીટર દ્રાવણમાં 2 એમ્પિયરનો વીજ પ્રવાહ 2 કલાક માટે પસાર કરવામાં આવે તો કોપરનો કેટલો જથ્થો આપણને મળે છે. .6 મોલર CuSO4 ના 1 લીટર જલીય દ્રાવણમાંથી કેટલો જથ્થો કીધો છે આપણને? 2 એમ્પિયરનો પ્રવાહ 2 કલાક માટે પસાર કરેલ છે. 2 એમ્પિયર પ્રવાહ 2 કલાક માટે પસાર કરવામાં આવે તો કેટલું કોપર મળે? શું શું આપેલું છે અહીંયા? 0.6 મોલર 1 લીટર, એની આપણને કોઈ જરૂર જ નથી. આપણી જરૂરિયાત છે 2 એમ્પિયર અને 2 કલાક. I બરાબર કેટલા આપી દીધા આપણને? તો કે 2 એમ્પિયર. T બરાબર કેટલા આપી દીધા? 2 કલાક. 2 ગુણ્યા 60 ગુણ્યા 60 સેકન્ડ. સેકન્ડમાં જ હિસાબ કરીએ છીએ આપણે. તો કોપર કેટલું મળે? તો સિમ્પલ, કોપરનું વજન W બરાબર મોલ. મોલ એટલે શું હોય? IT/NF ગુણ્યા અણુ ભાર.
આ 2 આપ્યો છે, ટી છે 2 ગુણ્યા 60 ગુણ્યા 60 છે, ના છેદમાં કોપર માટે n કેટલો હોય? કોપર સલ્ફેટમાં કોપર +2 હોય, લખવું તો લખી શકાય કે કોપર +2 ને તમે 2 ઇલેક્ટ્રોન આપો ત્યારે કોપરમાં ફેરવાય, તો n બરાબર કેટલા થાય? 2. 96500. અણુભાર કોપરનો 63.5. સીધો જવાબ આવે ગ્રામમાં. હિસાબ કરીએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 60 ગુણ્યા 60 ગુણ્યા 63.5 ભાગ્યા 2 ભાગ્યા 96500, 4.73 ગ્રામ. અહીંયા n ફેક્ટર તમને ગણતા આવડે ને એટલે ઘણા બધા દાખલાઓ તો ઓટોમેટિકલી સોલ્વ થઈ જાય. ખાસ કરીને n ક્યાં કેટલો જોઈએ એની કેલ્ક્યુલેશન આપણે કરીએ છીએ. તો ધાતુઓમાં તો ફિક્સ છે કે જ્યાં +2 હોય, જેમ કે Zn +2 છે, કોપર +2 છે, તો એ બધામાં n બરાબર 2 આવે. કોઈ એલ્યુમિનિયમ +3 હોય તો n બરાબર 3 આવે, ફિક્સ છે આ તો. પણ કેટલાક ઋણાયન માટે મહત્વની બાબત છે, ઋણાયન માટે n કેટલો લેવો? જેમ કે તમે હાઇડ્રોજન બનાવતા હોય તો હાઇડ્રોજન કઈ રીતે બને? તો કે 2H+ હોય, એ 2 ઇલેક્ટ્રોન મેળવે ત્યારે એક H2 બને. તો H2 ગેસ બને ત્યારે n બરાબર કેટલા લેવાના? 2. જોજો Cl - 1 આયન છે, એમાંથી તમારે Cl2 બનાવવો છે, તો 2 Cl- છે, એ 2 ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે તમને ડાયક્લોરિન વાયુ મળે. હવે ઇલેક્ટ્રોન મેળવાય છે કે ગુમાવાય છે એ 2 નંબરની વાત છે. ઇલેક્ટ્રોનની સંખ્યા સાથે નિસ્બત છે આપણને. ક્લોરિન બનતો હોય તો n બરાબર 2 ફિક્સ જ હોય. ઓક્સિજનની વાત કરું હું તમને, O2 બને તો નેગેટિવ આયન ઓક્સિજન છે એ કેવો આયન છે? તો કે 2- આયન છે. O2 માં કેટલા ઓક્સિજન જોઈએ? તો કે 2. 2O- O2 માં ફેરવાય, તટસ્થ બને તો બંને 2 ઇલેક્ટ્રોનનું દાન કરે. અહીંયા 4 ઇલેક્ટ્રોનનું દાન થાય. ઓક્સિજન માટે n બરાબર 4 યાદ રાખવાના ખાસ. આ પ્રક્રિયા નથી, આ તો જસ્ટ સમજણ છે. પણ આપણે ગુણાત્મક પાસામાં ભણી ગયા કે જ્યાં આખો એક O2 બનતો હોય ને ત્યાં 4 ઇલેક્ટ્રોન છે એ ગુમાવાતા હશે. n બરાબર 4 હોય, O2 1 મોલ ઓક્સિજન હોય તો n બરાબર 4 યાદ રાખવાના. બસ આ n આવડી જાય એટલે બીજું તો કામ સરળ છે અહીંયા સાવ. કેટલાક દાખલાઓ છે જેને આપણે ગણવા માટે ટ્રાય કરીશું. જેમ કે 1.5 ફેરાડે જે પ્રવાહ આપણે પસાર કરીએ તો Fe+2 અને Fe+3 ના દળ કેટલા હશે? ક્વેશ્ચન. 1.5 ફેરાડે પ્રવાહ પસાર કરવામાં આવે તો Fe+2 અને Fe+3 બે અલગ અલગ દાખલા છે. ના દળ ગણો. ફેરાડે. ફેરાડે શું છે એ પહેલાં સમજવું જરૂરી છે, કારણ કે ફેરાડે ગણવા માટે આપણે કુલમના છેદમાં 96500 કરતા હતા. મતલબ 96500 એટલે F. આવું એક સમીકરણ કીધું. કુલમ શું છે? IT છે. Q બરાબર IT ના છેદમાં F. તો ફેરાડે આપી દીધો મતલબ આટલી વસ્તુ આપી દીધી છે. એ બધાનો હિસાબ કરીને 1.5 આવે છે, જેના બરાબર શું આપી દીધું છે? 1.5. તો Fe+2 નું દળ કેટલું થાય? તો કે એનું સમીકરણ શું હતું? IT/NF ગુણ્યા એનો અણુભાર, મોલેક્યુલર વેઇટ. લોખંડનો લગભગ 56 છે. હવે આની કિંમત ફેરાડે આપ્યો છે મતલબ આટલું તમને આપી દીધું છે. કેટલું આપ્યું છે? 1.5. Fe+2 હોય તો n બરાબર 2 થાય અને એનો મોલેક્યુલર વેઇટ છે 56 છે. આટલા ગ્રામ. અહીંયા તમારો જવાબ સિમ્પલી આવે છે. આ જ દાખલો તમે Fe+3 માટે ગણો તો વજન બરાબર મોલેક્યુલર વેઇટ. આ વસ્તુ આપણને આપેલી છે. બે અલગ અલગ Fe+2 અને Fe+3 બે અલગ અલગ દ્રાવણ છે, પણ આમાં પણ 1.5 ફેરાડે આપ્યા, આમાં પણ 1.5 ફેરાડે આપ્યા છે. આ ત્રણેયનો જવાબ 1.5 ફેરાડે છે. હવે અહીંયા Fe+3 માં n બરાબર કેટલા થઈ જાય? 3.
તો એકદમ સરળ સિમ્પલ, થોડું મગજ હલાવશો, અહીંયા પ્રેક્ટિસ કરશો તો આ દાખલાઓ અઘરા નથી, પણ એને તમારે વ્યવસ્થિત પહેલાં સમજવા પડે. ટ્વિસ્ટ કરીને કઈ રીતે પૂછે છે દાખલાઓ જોઈએ આપણે. કે 1.5 કિલોગ્રામ એલ્યુમિનિયમ બનાવવા માટે કેટલો વિદ્યુત પ્રવાહનો જથ્થો જોઈએ. ક્વેશ્ચન શું છે જુઓ. 1.5 કિલોગ્રામ એલ્યુમિનિયમ બનાવવા કેટલો વિદ્યુત પ્રવાહ નો જથ્થો જોઈએ. મોટા ભાગે આ જવાબ કુલમમાં લાવવાનો હોય, પણ ઘણી વખત ફેરાડેમાં પૂછી નાખે, ઇલેક્ટ્રોનના મોલ પૂછી નાખે. આપણે અત્યારે કુલમ ફોકસ કરીને હાલીએ કે વિદ્યુત પ્રવાહ છે કુલમમાં આપણે ગણવો છે. 1.5 કિલોગ્રામ એલ્યુમિનિયમ આપી દીધું. તમે જોયું છે કે અત્યાર સુધી જ્યાં જ્યાં દાખલા ગણ્યા ત્યાં ગ્રામમાં જવાબ આવે છે. W બરાબર, પહેલાં તો એલ્યુમિનિયમ છે એટલે એની પ્રક્રિયા શું હોય તો કે 3 ઇલેક્ટ્રોન મળે ત્યારે 1 એલ્યુમિનિયમ બને છે. તો N બરાબર 3 છે અહીંયા પહેલી વાત. પછી એનું વજન આપણને આપી દીધું છે 1.5 કિલોગ્રામ, એનો મતલબ 1500 ગ્રામ થશે. વજન બરાબર IT/NF ગુણ્યા અણુ ભાર. હવે આ જે IT છે ને એને કુલંબ કહેવાય. Q IT બરાબર શું છે Q, અને એ આપણે ગણવાનો છે. તો Q બરાબર શું થાય? વજન ગુણ્યા N ગુણ્યા F ના છેદમાં અણુ ભાર. વજન કેટલું મળ્યું છે 1500, N બરાબર 3 છે ને ફેરાડે કેટલા છે અહીંયા 96500 ના છેદમાં અણુ ભાર 27. આટલા કુલમ મળશે તમને. તો જવાબ શું આવે છે? 1500 ગુણ્યા 3 ગુણ્યા 96500 ભાગ્યા 27. એક, બે, 3 અને 4 ત્રગડા છે. આટલા કુલમ. જો ફેરાડેમાં પૂછે તો આને 96500 ભાગી નાખો. જવાબ શેમાં આવશે? ફેરાડેમાં આવશે. તો આવી રીતે તમે કુલમમાં ફેરાડેમાં વિદ્યુત ભારનો જથ્થો છે એ ગણી શકો છો. NaClના દ્રાવણમાંથી 0.01 મોલ H2 બનાવવા માટે 10 મિલી એમ્પિયરનો પ્રવાહ કેટલા સમય સુધી તમારે પસાર કરવાનો થાય? સિમ્પલ મુદ્દો છે. ખાલી ક્વેશ્ચનને ટફ કરવાનો અહીંયા પ્રયત્ન કરવામાં આવ્યો છે. જો ક્વેશ્ચન શું છે કે મંદ NaClના દ્રાવણમાંથી 0.01 મોલ H2 વાયુ બનાવવા 10 મિલી એમ્પિયર, એમ્પિયર નહીં મિલી એમ્પિયરનો પ્રવાહ કેટલો સમય પસાર કરવો પડે? મંદ NaClનું દ્રાવણ આપણે ભણી ગયા છીએ. માત્ર પાણીનું વિદ્યુત વિભાજન થાય, આપણને ખ્યાલ છે. એનોડ ઉપર O2 અને કેથોડ ઉપર H2 મળે. તો H2 મળે ત્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? પહેલા તો N બરાબર તો કે 2. બીજું શું શું આપી દીધું તો કે ટાઈમ અહીંયા આપણને શોધવાનો કીધો છે. I આપી દીધું છે કેટલું? 10 મિલી એમ્પિયર. પણ અહીંયા આપણે એમ્પિયરમાં જ પ્રવાહ લખીએ છીએ એટલે 10 ગુણ્યા 10⁻³ એમ્પિયર. મિલી એમ્પિયરને એમ્પિયરમાં ફેરવો હોય તો -3 વડે ગુણવા પડે. તો ટૂંકમાં 10⁻² એમ્પિયર થાય. આટલા મોલ જથ્થો મળે છે. મોલ બરાબર શું છે?
નિપજના મોલ કોને કહેવાય? તો કે IT/NF, એને મોલ કહીએ છીએ આપણે. તો અહીંયા આપણને હવે ગણવાનું શું કીધું છે? ટાઈમ T. ઓકે, અહીં રહ્યો. તો T બરાબર શું થાય? તો કે નિપજના મોલ ગુણ્યા N ગુણ્યા F. જો આ બે સામે ગુણાકારમાં ગયો ને I સામે ક્યાં ગયો છે? ભાગાકારમાં. મોલ કેટલા? તો કે 0.01. N બરાબર કેટલા છે? 2. 96500 ના છેદમાં એમ્પિયર કેટલા છે? તો કે 10⁻². આ -2 જે છે એને હું અહીંયાથી કાઢીને ઉપર જવા દઉં તો એ +2 થઈ જાય. +2 માં કેટલા થઈ ગઈ? 100. એટલે 1 થઈ ગયો. 96500 ગુણ્યા 2. 1 સેકન્ડ. જો કલાક કે મિનિટ પૂછે તો તમને ગણતા આવડતી હોવી જોઈએ. યાદ કરજો, નિપજના મોલનું સમીકરણ આ છે. ગુણ્યા અણુભાર કરીએ તો અહીંયા વજન મળતું હતું. સિમ્પલ. થોડું અઘરું કરવાની માત્ર ટ્રાય અહીંયા થઈ છે. 4.5 ગ્રામ એલ્યુમિનિયમ કેથોડ પર જમા થાય છે ત્યારે Al+3ના દ્રાવણમાંથી પ્રવાહ પસાર થાય છે. જો એટલો જ પ્રવાહ પસાર કરવામાં આવે તો કેટલો હાઇડ્રોજન છે એ તમે બનાવી શકશો? ક્વેશ્ચન. 4.5 ગ્રામ એલ્યુમિનિયમ બને તેટલો પ્રવાહ પસાર કરતા આવે તો કેટલું H2 વાયુ બનાવી શકાય? મેં રકમ થોડી ટૂંકાવી છે. ક્યાંક કોઈ જગ્યાએ Al+3નું દ્રાવણ છે એમાંથી પ્રવાહ પસાર કરો છો તો એલ્યુમિનિયમ બને કેટલો? 4.5 ગ્રામ. એટલો જ પ્રવાહ જો તમે પસાર કરો તો કેટલો હાઇડ્રોજન બનાવી શકાય? તો આ વીજ પ્રવાહનો જે જથ્થો છે એ તમારે ગણવાનો છે. તો નિપજોનું વજન W બરાબર IT/NF ગુણ્યા અણુ ભાર. આ જે વસ્તુ છે એને આપણે ફેરાડે કહીએ. IT/F ને આપણે શું કહીએ? ફેરાડે કહીએ છીએ. ફેરાડેમાં જથ્થો મળ્યો છે કહીએ છીએ. તો એને આપણે સૂત્રનો કરતા બનાવી લઈએ. IT/F. તો સામે શું જશે? W જ ગુણ્યા N ના છેદમાં અણુ ભાર, મોલેક્યુલર વેઇટ. વજન કેટલું છે? 4.5. N બરાબર અહીંયા 3 અને અણુભાર એલ્યુમિનિયમનો 27. 9 તેરીને 27. 4.5 દુ 9. 0.5 ફેરાડે. આ ફેરાડે છે. કોલમના છેદમાં 96500 ને ફેરાડે કહેવાય. આટલો પ્રવાહ પસાર કરો તો કેટલો હાઇડ્રોજન બનાવી શકાય? તો કે H2 માટે એનું વજન બરાબર, જોજો ધ્યાનથી વાતને સમજજો, વજન એટલે IT/NF ગુણ્યા અણુ ભાર. આ બધું તો આપણે ગણી આવ્યા છીએ. એ બધાનો જવાબ કેટલો આવ્યો? 0.5 ભાગ્યા N. હાઇડ્રોજન માટે N બરાબર 2 છે ને એનો અણુ ભાર 2 છે. 2 ગયા તો એ પણ કેટલો મળશે? તો કે 0.5 ગ્રામ મળશે. સીધો અને સરળ મુદ્દો છે, પણ આને ફેરાડેના નિયમોની રીતે જો ગણવાની ટ્રાય આપણે કરીએ. આ એવી જ વાત થઈ ને કે શ્રેણીમાં જોડીને સમાન પ્રવાહ પસાર કર્યો. એક પાત્રમાં એલ્યુમિનિયમ છે, એક પાત્રમાં બીજા પાત્રમાં H+ છે ને બેયને એક જ વાયરમાંથી પ્રવાહ આપ્યો છે. W1/E1 બરાબર W2/E2. અહીંયા
નાનકડી વાત એ સમજવા જેવી છે કે આપણે એ જ કર્યું છે. આમ જોવા જાવ ને તો વજનના છેદમાં મોલેક્યુલર વેટ, આ છેદમાં એન લઈ જઈ શકું ને. વજનના અણુભારના છેદમાં એન છે ને તુલ્ય ભાર કહેવાય. એટલે હકીકતે આ ડબલ્યુના છેદમાં ઈ થઈ ગયું. ઈ બરાબર શું છે તો કે અણુભારના છેદમાં એન ફેક્ટર, એને આપણે ઈ કહીએ. તો એલ્યુમિનિયમ માટે વાત કરો તો એનો અણુભાર 27 છે ને એનો એન ફેક્ટર 3 છે, તો એનો તુલ્ય ભાર છે એ 9 થાય. કેટલો થાય? 9 ગ્રામ તુલ્યાંક. અને હાઇડ્રોજનની વાત કરવામાં આવે તો એનો અણુભાર એ જ એનો તુલ્ય ભાર છે, કારણ કે એનો અણુભાર કેટલો છે અને એને એન કેટલો છે તો કે એનો અણુભાર 2 છે. આ જો અહીંયા એન અને પેલો એન બેમાં ફરક હોય. હાઇડ્રોજનની સંયોજકતા 1 છે. સોરી, હા, એનો એન બરાબર 2 એટલે 1 ગ્રામ તુલ્યાંક આવશે. હવે આપેલા સમીકરણમાં W1ના છેદમાં E1 બરાબર W2ના છેદમાં E2, આવું આપણને કોણે કીધું છે? ફેરાડેએ બીજા નિયમમાં કીધું છે. હવે એક છે એ આપણો એલ્યુમિનિયમ માટે કહીએ, બગડો છે એ આપણા આ એલ્યુમિનિયમ છે ધારો કે, આ આપણો H2 છે. તો વજન કેટલો આપ્યું એલ્યુમિનિયમનું તો કે 4.5 ગ્રામ. એનો તુલ્ય ભાર કેટલો છે? 9 બરાબર. પહેલાંનું વજન આપણને ખબર નથી ગણવાનું, એનો તુલ્ય ભાર કેટલો આવ્યો છે તો કે 1 આવ્યો છે. હાઇડ્રોજનનું વજન કેટલું આવશે તો કે 0.5 આવશે. શેમાં આવશે તો કે ગ્રામમાં આવશે. આ બરાબર છે. તો આ રીતે પણ તમે ગણી શકો. ફેરાડેના બીજા નિયમના ઉપયોગ વડે આ જવાબ પણ તમે લઈ આવી શકશો. હવે ઘણા બધા દાખલાઓ છે, પ્રેક્ટિસ કરો એટલી ઓછી. આમાં સ્વાધ્યાયમાં પણ ઢગલો એક દાખલા આપણને આપી દીધા છે આ ટાઈપના. એક સરસ દાખલો છે કે AgNO3ના વિદ્યુત વિભાજનમાં 5 એમ્પિયરનો પ્રવાહ 2.7 કલાક પસાર કરવામાં આવે તો કેથોડ પર ગોઠવેલી કેટલી ચમચીઓ પર ઢોળ ચડાવી શકાય? 1 ચમચીને 0.02 ગ્રામ ચાંદીની જરૂર પડે. ક્વેશ્ચન: AgNO3ના દ્રાવણમાંથી 5 એમ્પિયરનો પ્રવાહ 2.7 કલાક સુધી પસાર કરવામાં આવે તો કેથોડ પર ગોઠવેલી કેટલી ચમચીઓ પર ચાંદીનો જે ઢોળ છે એ ચડાવી શકાય? એક ચમચી પર 0.02 ગ્રામ ચાંદી ચડે છે. અહીંયા ચાંદીનો અણુભાર આપી દીધો 108 ગ્રામ પર મોલ. આખો ક્વેશ્ચન શું છે પહેલાં સમજી લો. તમે વિદ્યુત વિભાજન કરો એટલે 2 સળિયા ગોઠવો છો. એમાં એક છે ધન છેડા એનોડ હોય અને બીજો જે કેથોડ છે ને એ ધારો કે સ્ટીલની ચમચી છે. દ્રાવણ કોનું છે? AgNO3નું, મતલબ એમાં Ag+ હોય. Ag+ કેથોડ પર રિડક્શન પામીને ચોટે ચમચી પર. ધીમે 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 ચમચી ઉપર ચાંદી છે એ ચોટતું જાય ચોટતું જાય ચોટતું જાય, આવી રીતે. એક ચમચી ઉપર કેટલું એક ચમચી ઉપર કેટલું ચાંદી ચોટે તો કે 0.02 ગ્રામ ચાંદી ચોટે. તો પેલું કામ આપણે દાખલામાં શું ગણવાનું છે તો કે ચાંદી ટોટલ કેટલું બનાવી શકાય છે. અહીંયા Ag+ છે એટલે n બરાબર તો 1 હશે. અહીંયા પ્રક્રિયા શું થઈ છે તો કે Ag+ 1 ઇલેક્ટ્રોન Ag એટલે n બરાબર 1 છે. તો પેલા નિપજનું વજન IT/NF ગુણ્યા અણુભાર. I કેટલો આપી દીધો છે? 5. 2.7 કલાક
ના છેદમાં n બરાબર કેટલા છે 1 ગુણ્યા 96 500 અણુભાર ચાંદીનો કેટલો આપ્યો 108 ફટાફટ આપણે કેલ્ક્યુલેટર કરી લઈએ છન્નું 500 543.91 ગ્રામ. હવે જે ટ્વિસ્ટ છે હવે છે થોડું ઘણું આમાં છે કે ભાઈ એક ચમચી ઉપર અથવા આપણે ત્રિરાશિ મૂકીએ કોઈને સમજાતું ન હોય તો 0.02 ગ્રામ ચાંદી છે તો એ એક ચમચી પર ઢોળ ચડે છે તો 543.91 એટલે આપણે અપ્રોક્સિમેટલી 544 ગ્રામ આપણી પાસે ચાંદી હોય તો કેટલી ચમચી પર ઢોળ ચડે છે તો ચમચીની સંખ્યા 544 ભાગ્યા 0.02 27,200 ચમચી પર ઢોળ છે એ ચડાવી શકાય. સિમ્પલ ક્વેશ્ચન છે. તો આવા ટ્વિસ્ટ કરેલા ઘણા બધા ક્વેશ્ચન છે તમે જોઈ શકો. સ્વાધ્યાયમાં પણ અઢળક આવા ક્વેશ્ચન આપેલા છે જેનું પણ આપણે કેલ્ક્યુલેશન કરીશું. તો આવા ફેરવીને પૂછેલા બધા પ્રશ્નોનું સોલ્યુશન તો અહીંયા કરી શકાતું નથી, ઘણો બધો ટાઈમ લાગે, પરંતુ તમે પ્રેક્ટિસ કરશો તો દાખલાઓ સહેલા છે, પણ સૂત્ર અને કન્સેપ્ટ ઉપર 100% તમારે ફોકસ કરવું જરૂરી છે. ચાલો અહીંયા સુધી આજે રાખીશું. નેક્સ્ટ હવે પાઠની અંદર આપણે સ્વાધ્યાયની વાતો કરીશું, કારણ કે એના પછીના જે મુદ્દા અને ટોપિક છે આ વર્ષે ગુજરાત સરકારે કોવિડ-19 સ્થિતિના કારણે જે સમય બગડ્યો છે અભ્યાસક્રમ માટેનો એને ધ્યાનમાં લઈને કેટલાક મુદ્દાઓ છે કાઢી નાખ્યા છે. દરેક મુદ્દાઓની ચર્ચાઓ કરીશું આપણે ચેપ્ટર વાઇઝ, પરંતુ આ પાઠની અંદર જે પાછળ ક્ષારણ છે, બળતણ કોષ છે અને બેટરીઓ છે એ મુદ્દાઓને બાકાત કરી નાખ્યા છે. તો એ જ્યારે આપણે નિરાંતનો સમય હશે ત્યારે એને ભણી લઈશું, અત્યારે એની ચર્ચા કરતા નથી. તો ટોપિક વાઇઝ આ પાઠ અહીંયા પૂરો થઈ છે. સ્વાધ્યાયનું કામ થોડું બાકી છે, સમય મળશે ત્યારે એના વિડીયોઝ પણ બનાવીને આપણે અપલોડ કરી દઈશું. નેક્સ્ટ પાઠમાં હવે આપણે આગળ વધીશું. દ્રાવણો અથવા તો રાસાયણિક ગતિકી બેમાંથી કોઈ એક પાઠ છે એ નેક્સ્ટ આપણે ચાલુ કરીશું. અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.